સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મતનું મહાભારત અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. મતનું ભારત લઈને આજે હું અત્યારે આવી છું કપરાડા બેઠક પર. એ કપરાડા બેઠક પર કે જ્યાં કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી સતત 4 ટર્મથી જીતતા આવ્યા હતા. જીતુભાઈ ચૌધરીએ રાજીનામું આપી દીધું કોંગ્રેસમાંથી અને જોડાઈ ગયા બીજેપીમાં. પણ સામે પક્ષે જ્યાં કોંગ્રેસે ટિકિટ આપી છે એ વ્યક્તિ પણ બીજેપી છોડીને કોંગ્રેસમાં ગયા છે. એટલે કે આ એક્સચેન્જ ઓફરમાં અહીંયાની જનતાને બીજું શું શું મળ્યું, જીતુભાઈ ચૌધરીના રાજમાં શું શું કામ થયા, બાબુભાઈ વરઠા પાસેથી શું શું અપેક્ષા છે, શું કોંગ્રેસના આ ગઢમાં બીજેપી ગાબડું પાડી શકશે, આ વોટ બેંકની રાજનીતિ ક્યાં સુધી પહોંચી છે, આ તમામ જાણકારી મેળવીશું મતનું મહાભારતમાં. અત્યારે મારી સાથે કોંગ્રેસ અને બીજેપી બંને પક્ષ જોડાયેલા છે. સૌથી પહેલા શરૂઆત બીજેપીથી કરીશું. માત્ર 170 મતના માર્જિનથી જીત્યા હતા જીતુભાઈ, અને આ વખતે જીતુભાઈ આવી ગયા બીજેપીમાં. શું લાગે છે કે હવે બીજેપીના નામે જીતુભાઈ સ્ટ્રોંગ થઈ શકશે ખરા? जीतूभाई इमेज एवी है कि सच्चे प्रेम की तो सारे जहाँ पे असर होगी, न होगी तो समझना कहीं कसर होगी. એટલે એમાં જીતુભાઈ જે આખા 181 વિધાનસભામાં જે એમનો પ્રભાવ છે એ પ્રભાવ એમની સાથે છે. અને જીતુભાઈએ જે રાજીનામું આપ્યું એ દેશહિત માટે આપ્યું છે. એટલા માટે જીતુભાઈ ખૂબ જ જંગી બહુમતીથી જીતે એવી અમને અપેક્ષા છે. ચલો, એ જીતુભાઈનો પ્રભાવ હતો કે કોંગ્રેસનો પ્રભાવ હતો? શું લાગે છે, કોંગ્રેસના નામે જીતુભાઈ જીતી જતા હતા કે માત્ર જીતુભાઈનું વર્ચસ્વ એટલું બધું હતું? જીતુભાઈ જે 4 ટર્મથી જીત્યા એ કોંગ્રેસના નામ પર અને અહીંયાના લોકોના કોંગ્રેસ પ્રત્યેને પ્રેમ અને લાગણીના કારણે જીતતા હતા. નથી કે જીતુભાઈ પોતાના વ્યક્તિગત ઇમેજ પર જીતા. જો વ્યક્તિગત ઇમેજ ક્યારે કે કોઈ નેતા અપક્ષ તરીકે જીતતા હોય તો એમની વ્યક્તિગત તરીકે જીતતા હોય. બાકી જીતુભાઈ ચૌધરી એ કોંગ્રેસના પક્ષના સિમ્બોલ પર જ ચૂંટાતા હતા. તો આ વખતે કેવી રીતે વોટ માંગવામાં આવી રહ્યા છે? જે રીતના જીતુભાઈ ચૌધરીએ જે પક્ષ અને મતદારો જોડે જે ગદ્દારી કરી છે તો આ વખતે પ્રજા એમને સબક શીખવાડશે. જે છેલ્લા આપણે ઇતિહાસ જોઈએ કપરાડાનો તો ઉત્તમભાઈ હરજી હોય કે બજુલભાઈ નવલા હોય, જેણે પક્ષ પલટો કર્યો છે તેને અહીંયા જનતા સ્વીકારતી નથી. પક્ષ પલટા નેતાઓને જનતા સ્વીકારતી નથી. પક્ષ પલટા કરતી જનતા નથી સ્વીકારતી એવા નેતાઓને અને એમની હાર થતી આવી છે. પણ તેમ છતાંય બીજેપીએ આ વખતે વકરો એટલો નફો એવું સમજીને જે કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા અને તેમને ટિકિટ આપી છે. ચલો, જીતુભાઈના નામે જુગાડ તો રમાઈ રહ્યો છે. મેં તો તમને કહ્યું એમ કે વકરો એટલો નફો આમ પણ કંઈ હાથમાં હતું નહીં, આવશે તો વધારે સારું છે. પણ તેમ છતાંય જીતુભાઈના સામે નારાજગી તો ઘણી છે. નારાજગી છે, પરંતુ એમાં એવું છે કે ભાજપ વિકાસના મુદ્દા પર ઇલેક્શન લડે છે અને જીતુભાઈને પણ ખાતરી છે કે એમના થકી ભાજપમાં આવવાથી આ કપરાડાનો વિકાસ થશે. એટલા માટે જ એમને રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં જ્યારે હતા ત્યારે એટલા કામો નહીં કરી શકતા હતા, પરંતુ હવે એમને ખાતરી છે કે ભાજપમાં જે રીતે વલસાડ પારડી એમાં જે વિકાસ થયો છે તેના આધારે કપરાડામાં વિકાસ થશે. એટલે સરકાર કોંગ્રેસના ધારાસભ્યોને નથી સાચવતી એવું તો સાબિત થયું. આજે તો રમણભાઈ પણ બોલી ગયા છે. નહીં, સરકાર કોંગ્રેસના ધારાસભ્યોને નથી સાચવતી એવું કેવું છે. એ તો દરેક એક શું કહેવાય સાવકી માનો દીકરો હોય બરાબર, એને એવી રીતને સાચવવામાં આવે. એમાં શું થાય છે કે હવે કોંગ્રેસમાં જ્યારે હતા ત્યારે એમને જે કાર્યો શું કહેવાય જે પાસ નતા થતા બરાબર, અને એમાં શું છે કે જ્યારે તમે બીજેપીમાં હોવ તમારે જી શું કહેવા માંગો છો? જીતુભાઈ ને કામ મળતા હતા. સરકાર 181 વિધાનસભામાં પૂરેપૂરું કામ પણ આપતા હતા, પણ જીતુભાઈને માં ભાગ પડતો હતો. એટલે જીતુભાઈના કાર્યકર્તાને સંતોષ નહોતા આપી શક્યા. વિકાસ ન થયો એવું નથી, પણ વિકાસ થયો છે, પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા થયો છે. અને એ જીતુભાઈને ખબર પડી અને જીતુભાઈ જ્યારે ભાજપમાં આવ્યા છે તો સોનામાં સુગંધ પડ્યું છે. અને જે સ્કીમો લઈને હમણાં જીતુભાઈ આવ્યા ને તરત જ 50 કરોડના કામ આપી દીધા છે. એટલે આ જીતુભાઈનો મેન ધ્યેય કે અહીંયાની જનતાને સારામાં સારું કામ આપી શકે ને ન્યાય આપી શકે એ જ છે. ચલો, તમે ભલે થોડી વાતને ટ્વિસ્ટ કરીને બોલી રહ્યા છો, પણ ઓરમાયું વર્તન થતું હતું એવું લાગે છે ખરું કે કોંગ્રેસ સાથે ઓરમાયું વર્તન, કોંગ્રેસના ધારાસભ્યો સાથે ઓરમાયું વર્તન. હવે તો જીતુભાઈ બીજેપીમાં ગયા તો ખૂબ વિકાસ થશે કપરાડાનો. કેન્દ્રીય મંત્રી જેવા રમણભાઈ એમને આજે બફાટ કર્યું કે આ જનતા સાથેનો જે એમને પક્ષપાત જેવી એક આજે વાત કરી છે કે જ્યારે કોંગ્રેસનો MLA હોય એટલે એ એમને ફંડ ઓછું આપતા હતા. ને આજે જ્યારે જીતુભાઈ
કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને અને કપરાડાના મતદારો સાથે ગદ્દારી કરીને જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે આવે સ્ટેજ પરથી આવા મંતવ્ય જ્યારે કેન્દ્રીય મંત્રી આપતો હતો એનો તમારા પ્રશ્નનો જવાબ તમને આમ જ મળી જાય છે. ચલો થોડી તકલીફ તો રહેતી હશે ને જ્યારે તમે વોટ માંગવા જતા હશો, જે જીતુભાઈના નામે અત્યાર સુધી વોટ માંગ્યા હોય અને હવે આજે જીતુભાઈની સામે જઈને બીજા માટે વોટ માંગવાના, તો કેવું લાગે છે? જીતુભાઈની સામે એવું તો નથી, પણ આપણે કોંગ્રેસ પાર્ટી પ્રત્યે વોટ માંગવાના છે. પણ વિકાસ કઈ પ્રકારનો થયો? વિકાસના નામે રાજનીતિ થાય છે કે જ્ઞાતિના નામે? શું કયા નામે વોટ માંગવામાં આવે છે? વિકાસ નામને ભાજપ ફક્ત ને ફક્ત દેખાવ કરે છે. આજે અહીંયા આજનો જ દાખલો તમને આપું છું કે સીએમ સાહેબ અહીંયા પધાર્યા. આજે નાના પોંડામાં આ કમર તૂટી ગઈ છે આ બીમારીમાં, મહામારીમાં. તેવા સંજોગોમાં જો 2 વખતની રોટી માટે જો કોઈ દુકાનદાર એમની દુકાન ચાલુ કરતો હોય ને એવા સમયમાં દુકાનદારોની દુકાનો આજે બંધ કરાવવામાં આવી, તો એનું શું કારણ હતો? તો એનાથી દર્શાઈ આવે છે કે ભાજપ કેટલી જનતા સાથે છે ને શું વિકાસ કરી રહી છે. સીએમના કાર્યક્રમ દરમિયાન દુકાનો બંધ કરાવવામાં આવી હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ કોંગ્રેસના મિત્રોને ખબર જ નથી. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં સરકારે એક છેલ્લા માણસ સુધી, ગરીબ માણસ સુધી ચિંતા કરી છે અને મફત અનાજ પણ વિતરણ પણ એ કર્યું તો છે. માત્ર દેખાડો હતો એવું કહી રહ્યા છે. અરે પણ એ લોકોએ બી લાભ લીધો છે. હમણાં જે ભારતીય જનતા પાર્ટીની એક સ્કીમો છે, માનવ જ્યારે જન્મ ધારણ કરે અને મરણ સુધીની સ્કીમો છે. એટલે ઘણી બધી સ્કીમોનો લાભ અહીંયા સુધી આવે છે. ફક્ત ને ફક્ત દર્શાવવામાં આવે છે કાગળિયા પર. આજે અહીંયા નળ દરેક ઘરે લગાવવામાં આવશે. ઉદ્ઘાટન કરતી વખતે 2 દિવસ નળમાં પાણી આવે છે, ત્યાર પછી પાણી કેમ નથી આવતો? અને આજે અધૂરી ટાંકીઓ બનેલી છે. કેવા વિકાસની મારા મિત્ર વાત કરી રહ્યા? કપરાડામાં પાણીની સમસ્યા ખૂબ છે. સિંચાઈ માટે પાણી મળી રહે છે કે નહીં? બીજા વિકાસની જો વાત કરતા હોય કોંગ્રેસ વાળા, આજે આ વિકાસ એના સ્થળે જ ઉભા છે. એ લોકો આજે જોઈ લો અહીંયા વિકાસ ભાગ ભાગ કેટલા લોકોને અહીંયા ધંધો મળે છે, શું કરે છે તે. એટલે વિકાસ તો એમના નજર ત્યાં જ ઉભા છે. એ લોકો ઘરો સુધી પાણી નથી પહોંચતું, તો પછી ખેડૂતો સુધી પાણી કેવી રીતે પહોંચતું હશે? પાણીનો પ્રશ્ન હોય તો કોંગ્રેસના મિત્રોને જ પૂછો કે ડેમ કોંગ્રેસના રાજમાં ખવાઈ ગયા હતા. અહીંયા ડેમ બને છે કે નહીં? કારણ કે એવું કહેવાય છે કે ડેમ અહીંયા બન્યા નથી અને બને છે તો પછી ભ્રષ્ટાચાર થાય છે, તૂટી જાય છે. જે આ ડેમની વાત કરે છે, મધુબન ડેમ છે, કોંગ્રેસના સમયમાં બનેલો છે. બીજેપીના સમયમાં બતાવો કયો ડેમ બન્યો? અને જે મધુબન ડેમ બનવાથી આજે નહેર દ્વારા દરેક ખેડૂતોને પાણી મળે છે, આ કોંગ્રેસની દેન છે. બીજેપી વાળાને તો બોરીબંધ બનાવે છે. એક સમય ચોમાસું જાય ને એટલે તૂટી જાય. પૈસા ખાવા માટે એ લોકો કામ કરે એટલે છે. કોંગ્રેસની સરકારે અહીંયા કામ તો કર્યું હતું. એને સાચવી પણ ના શક્યા એ લોકોએ. આજે એ લોકો મોટી મોટી વાતો કરવા નીકળ્યા છે વિકાસના નામે, પણ જે કોંગ્રેસે કર્યું છે એ સાચવી નહીં શક્યા. મારા મિત્રે કીધું કે આ ગાર્ડન જોઈ લો, આમાં તમે ઊભા છો, આ વિકાસ છે. હું એમને પૂછવા માંગુ છું કે આ બીમારીમાં જ્યારે આ એરિયામાં એમને પોતાને ખબર છે કે હાલ એમના મોબાઈલમાં નેટવર્ક નથી, એવા સમયમાં સરકાર ઓનલાઈન શિક્ષણની વાતો કરતી હોય તો આ ખેડૂત જે દિવસમાં 2 વખતની રોટી માટે ફાફા મારે છે, તેના 3 પોયરા હોય તો એ માણસ એ 3 પોયરાના મોબાઈલ ક્યાંથી આપવાનો? શિક્ષણનો એક મોટો પ્રશ્ન ઓનલાઈન શિક્ષણ તો આપવામાં આવી રહ્યું છે, પણ આ તો ખૂબ અંતરિયાળ વિસ્તાર છે. હવે અહીંયા ગામડાના બાળકોને શિક્ષણ મળી રહે છે ખરું? પ્રશ્ન આખા દેશનો જ પ્રશ્ન છે, કારણ કે બધી જગ્યાએ લોકડાઉન છે ને બધી જગ્યાએ આ સિસ્ટમ છે. ના પણ ઓનલાઈન ભણે છે અહીંયાના બાળકો? હા, બધી જગ્યાએ ભણે છે. વલસાડમાં પણ ભણે છે ને બધે જ ભણે છે. પરંતુ અહીંયા પરિસ્થિતિ શાના કારણે કે નેટવર્ક નહીં હતું. બરાબર, અત્યારે હમણાં MP શ્રીએ ઘણી જગ્યાએ ટાવર નખાવ્યા છે. પહેલા તો પરિસ્થિતિ આના કરતા ખરાબ હતી. એટલે હવે તો નેટવર્ક આવે છે, પહેલા પરિસ્થિતિ બહુ ખરાબ હતી એવું કહેવામાં આવી રહ્યું છે. એકદમ સાચી વાત છે. એ લોકો વિકાસના નામ પર જે રાજનીતિ કરે છે એમાં અત્યારે વર્ચ્યુઅલ ક્લાસ ચાલી રહ્યા છે. મેડમ, જે લોકો વર્ચ્યુઅલ ક્લાસ કાકડકોપર કે બાલચોંડીમાં કરે છે એની જગ્યાએ કપરાડાના અંતરિયાળ ગામો છે, ઘોટણ છે કે નાની પલસાણ છે, મોટી પલસાણ છે, ત્યાંના વિદ્યાર્થીઓ કેટલું ઓનલાઈન શિક્ષણ મેળવે છે. આજે વર્ચ્યુઅલ ક્લાસ ત્યાંથી લઈને બતાવો કે કેટલા બાળકો જોડાય છે, તો વિકાસની વાત સાચી કહેવાય. વિકાસ થયો હોય તો આજે કપરાડામાં કેટલા બાળકો ઓનલાઈન શિક્ષણ ભણે છે એનો આંકડો એ લોકો પાસે માંગો. માત્ર શહેરી વિસ્તારો માટે જ શું ઓનલાઈન શિક્ષણ છે આવો પ્રશ્ન થઈ રહ્યો છે? અહીંયા અંતરિયાળ વિસ્તારના બાળકો સુધી આ સુવિધા નથી પહોંચી. કપરાડા મત વિસ્તાર એટલો મોટો વિસ્તાર છે બેન કે તમે વાત કરો કે આ 181 મત વિસ્તાર એટલે ડુંગરાળ વિસ્તાર. આ બાજુ જો તો તમે સપાટ વિસ્તાર, એટલે ક્યાંક ને ક્યાંક નેટવર્કનો પ્રોબ્લેમ તો હોય છે. આજે એટલા બધા કપરાડા અંદર નેટવર્ક, જીઓના નેટવર્ક કે તમે વોડાફોન નેટવર્ક પકડતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક નેટવર્કનો પ્રોબ્લેમ છે. તેના અંદર શિક્ષણમાં થોડીક તકલીફ પડે છે, પણ એ પણ ટૂંક સમયમાં એ બી સોલ્યુશન થઈ જશે અને શિક્ષણનો પૂરેપૂરું સુવિધા મળશે. તકલીફ પડે છે એ તો સ્વીકાર કર્યો. બીજા કયા કયા પ્રશ્નો ખેડૂતોને
કોઈ સમસ્યા અહીંયા સતાવી રહ્યો? ખેડૂતોના કયા કયા પ્રશ્નો કપરાડામાં? અત્યારે હાલમાં છે ને આ વર્ષે અતિવૃષ્ટિ થઈ એમાં બધા ઊભા પાકને નુકસાન થયેલ, પણ આ વલસાડ આદિવાસી વિસ્તાર છે એમાં આદિવાસી વિસ્તારના જિલ્લાનો સમાવેશ કરેલો નથી આ ખેડૂત માટે. એટલે મોટું પેકેજ તો સરકારે આપ્યું, તો પછી પૈસા પહોંચે છે ખેડૂતો? એ તો બાકાત છે વલસાડ. જે 37,000 કરોડનું જે પેકેજ જે મુખ્યમંત્રી જાહેર કર્યું, પણ એમાંથી વલસાડનો એક પણ તાલુકો લેવામાં આવ્યો નથી. પૂરો વલસાડ જિલ્લો બાકાત રાખવામાં આવ્યો છે. એ ખેડૂતો સાથે અન્યાય છે. અને સૌથી મત જો કોઈ બીજેપીને આપતો હોય તો અહીંયાની આજે હાલમાં 5 સીટ બીજેપીની છે, તેમ છતાં પણ બીજેપી અહીંયાના મતદારો જોડે કે અહીંયાના લોકો જોડે અન્યાય કરે છે. અહીંયાથી અન્યાય થઈ રહ્યો છે. કેમ એ પ્રકારનો અન્યાય માત્ર આ સીટ માટે? કોઈ જ અન્યાય નથી. દરેક ક્ષેત્રે તમામ વિચાર કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામ સ્કીમોને લઈને આગળ વધી રહી છે. અને આમ જનતા, ગરીબમાં ગરીબ જનતા પણ એને પોષણથી લઈને બધી જ વ્યવસ્થા સરકાર કરે છે. આ કોંગ્રેસના મિત્રોએ પણ એમના ખાતામાં જમા થઈ ગયા છે. ખેડૂત સન્માન નિધિમાં પણ ખૂબ મોટી રકમ આ વલસાડ જિલ્લાને અને કપરાડા તાલુકાને પણ મળી છે. વિધવા સહાય યોજના કેવો કે એ વય વંદના યોજના કેવો, તમામ સ્કીમોનો લાભ લીધો જ છે બધાએ. અતિવૃષ્ટિનો આ સમય દેશભરમાં એક એવો તાલુકો, કપરાડા તાલુકો, કે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે, અને તેમ છતાંય જો સરકાર અહીંયા સુધી કામગીરી નથી પહોંચાડી શકી, તો કેમ નથી પહોંચાડી શકી? આ સમયમાં અહીંયા કઈ પ્રકારની કામગીરી રહી? કામગીરીમાં તો એવું છે કે અહીં કોઈ પણ સુવિધા જ નથી. બીજી વસ્તુ એ કહેવાનું કે જો સરકારને જીતુભાઈને કે ભાજપ સરકારને કપરાડા લોકોનું બહુ લાગતું હોય તો કપરાડામાંથી જે માર્કેટ હતી એ ખસેડીને નાના પોંડા લઈ આવી. ત્યાંના ખેડૂતો બધી ઉત્પાદનો અહીંયા વેચવા માટે મજબૂર છે. ત્યાં શું વાંધો હતો? જ્યાં વિકાસ જ કરવો હતો તો આપણે ત્યાં પણ માર્કેટ રાખી શકીએ ને. એમને કોઈ ખોટા ખર્ચામાં ઉતારીને અહીંયા સુધી આપણે શું જરૂર હતી? માર્કેટના પ્રશ્નો છે. જીતુભાઈનો સતત હોલ્ડ રહ્યો છે આ વિસ્તાર પર, અને તેમ છતાંય આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ કેમ નહીં? મારા કોંગ્રેસના મિત્રએ માર્કેટની વાત કરી તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરતથી લઈને સૌથી મોટો એપીએમસી માર્કેટ જીતુભાઈ ચૌધરી નાના પોંડા ખાતે બનાવેલું છે. અને આ દક્ષિણ ગુજરાતના આ આદિવાસી ખેડૂતો તમામ એમનો લાભ લે છે અને એમનો સારામાં સારો આજે ભાવ લે છે. કઈ બી વસ્તુનો ભાવ પણ મળી રહ્યો છે. રોડ, રસ્તા અને બીજી બધી સુવિધાઓને લઈને શું કહેવું છે આપનું? અત્યારે છેલ્લા 2 વર્ષમાં કમસે કમ 25 થી 50 કરોડના રસ્તાઓ મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયા છે. રસ્તાના ઘણા ખરા ગામોમાં રસ્તાના કામો થઈ ગયા છે. અને જે બોર્ડરના વિલેજ છે ત્યાં પણ ઘણા રસ્તાના કામો. જીતુભાઈ ચૌધરીએ કામગીરી તો કરી હતી કોંગ્રેસમાં રહીને પણ. હવે સૌથી પહેલા ભાઈ એક વાત કરેલી કે પાણીની સતત તકલીફ થતી છે. તેમને જરાક જાણ થવા જોઈએ કે આપણે અસ્ટોલ પાણી પુરવઠા યોજના આપણે માનનીય પ્રધાનમંત્રી આપણે ચાલુ કરી છે, જે 586 કરોડની છે. એ જરાક યાદ અપાય દઉં છું કે મીન્સ એ ચાલુ છે, પ્રોસેસમાં છે, એ ચાલુ છે. શું પાણીની સમસ્યા દૂર થઈ છે? નાના પાણીની સમસ્યા બહુ મોટી છે. અહીંયા અસ્ટોલ યોજના, અહીંયાના પાણી નથી મળવાનું. આ પાણી અહીંયાથી બહાર જવાનું છે, એટલે અહીંયાના તો ખેડૂત લોકોને કોઈ મળવાનું નથી. જે કઈ યોજના એમને લાગુ કરી છે હાલ તમે એ અધૂરી છે. એમાં કોઈ પણ બધી વસ્તુ નિષ્ફળ છે એમની. ના, મારા મિત્ર એમ કહે છે કે એમના ખાતામાં પૈસા પહોંચી ગયા, એમને અનાજ મળી ગયો. સાહેબ, તમે નીકળો પહેલા ગામમાં, લોકોની હાલત જુઓ, પછી તમે વાત કરો. કાગળની ને ટીવીની એડવર્ટાઇઝમેન્ટની વાતો કરીને અહીંયા ખાલી ભરમાવાની વાતો ના કરો. માત્ર ભરમાવાની વાતો થઈ રહી છે, દાવા થઈ રહ્યા છે, પણ તેમ છતાંય જે આ આદિવાસી પટ્ટાનો વિસ્તારનો વિકાસ થવો જોઈતો હતો એ પ્રકારનો વિકાસ આજે પણ નથી જોવા મળતો. ભલે તમે માનો કે ન માનો, જીતુભાઈ ચૌધરીએ તો ઘણી ટર્મ સુધી અહીંયાથી જીતતા આવ્યા છે, પણ તેમ છતાંય આ વિસ્તારનો જે વિકાસ થવો જોતો હતો એ નથી થતો. દિલ પર હાથ મૂકીને કહેજો. વિકાસ તો ખરેખર બેન થયો છે, પણ આ કપરાડા વિસ્તારમાં કેવું હતું, એટલો મોટો વિસ્તાર છે કે તમે દરેક ભૌગોલિક દ્રષ્ટિએ કે ચોમાસામાં એટલો બધો વરસાદ પડે અહીંયા કે તમે રસ્તા સારામાં સારા ક્વોલિટીનો રસ્તા તો બી ધોવાઈ જતા હોય છે. તો પછી એમાં તો જીતુભાઈ કે પછી સરકારનો આપણે વાંક ન કાઢી શકીએ, કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો અહીંયા વરસાદ કે તમે દરેક વસ્તુ જોવો જ છો તમે. એટલે જીતુભાઈના નામે આ વખતે વોટ પાક્કા છે. મારા કોંગ્રેસના મિત્રોને બધાને મારે એક વસ્તુ કહ્યું છે, ખાલી બિલ્ડિંગ ઊંચી બિલ્ડિંગ બનાવે એને જ વિકાસ નહીં કહેવાય. આ વિસ્તાર આદિવાસીનો વિસ્તાર, અહીંયા 16,000 પરિવારોને જે ફોરેસ્ટની જમીન છે તે 16,000 પરિવારોને ખેડૂત બનાવવામાં આવ્યા છે. આ પણ એક જાતનો મોટામાં મોટો વિકાસ છે. પણ પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ અહીંયા થવો જોઈએ, કારણ કે આટલી બધી ગ્રીનરી, આટલું બધું સરસ જગ્યા, તેમ છતાંય પ્રવાસન ક્ષેત્રે જે અહીંયા વિકાસ થવો જોઈએ એવો પણ નથી દેખાતો. મેડમ, જે મારા કોંગ્રેસના મિત્રો કહે કે જીતુભાઈએ કામ નથી કર્યું
કે ભાજપ સરકારે કામ નથી કર્યું. આજે ભાજપ સરકારે જો આદિવાસી લોકો માટે કામ ન કર્યું હોય તો લાસ્ટ આપણે એમપીના ઇલેક્શનમાં કપરાડામાંથી 33,000ની લીડ આવેલી છે. એ લોકોએ આજે યાદ કરવું જોઈએ કે ભાજપ પ્રેમી આજે આદિવાસી લોકો માને છે કે ભાજપથી અમારો સહારો છે ને ભાજપ અમારા માટે કંઈ ને કંઈ કરવા માટે કટિબદ્ધ છે ને આવતા દિવસોમાં કરશે. અને પાણીની યોજના પણ જો હાલ અત્યારે 1-1.5 વર્ષથી કામ ચાલો તો તમે અહીંયા આવ્યા છો અમદાવાદથી તો તમે જે અંટનનો વિસ્તાર છે તમે ફરો તો કેટલાય જોરથી કામ ચાલે છે, કેટલા મોટા પાયે કામ ચાલે છે અને કઈ પદ્ધતિથી કામ ચાલે છે એ એમને પણ લઈ જવું જોઈએ અને એમને બતાવવું જોઈએ. ત્યારે એમને ખ્યાલ આવશે કે હા તો આવનારા દિવસોમાં આજે જીતુભાઈ આવ્યા છે, 5 મિત્રો અમારા ભાજપમાં આવવા માટે વલકા મારશે એવી અમને પણ આશા છે. ચલો, ભાજપમાં પક્ષ પલટો અત્યારે જે ચાલી રહ્યો છે કોંગ્રેસમાંથી, તમારે ત્યાંથી તો ઘણા બધા લોકો કોંગ્રેસમાંથી જતા રહેતા હોય છે, તો સંગઠનમાં અહીંયા ક્યાંય કોઈ તકલીફ છે? કારણ કે આમ જોવા જઈએ તો ગયા વખતે 170 મતની માત્ર લીડથી જીતુભાઈ જીત્યા હતા, એટલે ભાજપે ગાબડું તો જરૂર પાડ્યું છે આ વિસ્તારમાં. ના, એવું કઈ નથી. ભાજપને ખરેખર જરૂર જણાય એટલા માટે 8 જેટલા ધારાસભ્યોને આયાત કરવા પડે એમ કે તો ચાલે એમ. અને એક જ વ્યક્તિગત મુદ્દો કે જે વાત કરે છે 32,000ની, તો એ માત્ર ને માત્ર મોદી સાહેબના નામ પર એ 32,000ની લીડ મળી હતી, એટલે કે વ્યક્તિગત ચહેરા પર એ ઇલેક્શન થયું હતું. એટલે મોદી સાહેબના નામ પર જીતશે ઇલેક્શન. બીજેપી આત્મનિર્ભર નથી પણ કોંગ્રેસ પર નિર્ભર કરીને બીજેપી છે. જે ભાજપના મિત્રોને મારા ખાસ જણાવવાનું કે છેલ્લા 19ના ઇલેક્શનમાં બીજેપી વાળા જીતુભાઈને હરાવવા માટે અને ગાળો દેતા હતા. આજ એ લોકો હવે જીતાડવા માટે એમની વાહવાહી કરે છે. એટલે વિચારધારા ક્યાં ગઈ? જે વર્ષો જૂની વિચારધારાની જે લડાઈ છે એ વિચારધારા અહીંયા ક્યાં ગઈ? અમે વ્યક્તિગત કોઈ દિવસ કોઈને ગાળો આપી જ નથી, અમારા સંસ્કારમાં નથી. અમારી વિચારધારા સાથે લડાઈ હોય છે. અગર ગાળો આપી હતી તો આજે આટલો પ્રેમ ભાવથી એકબીજા સાથે રહેતા નહીં. ચલો, આ વખતે મુદ્દા કયા? માત્ર જીતુભાઈના નામે કે પછી બીજેપીના નામે કે પછી મોદી સાહેબના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે કે વિકાસના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે? આપણા કોંગ્રેસના ભાઈએ કીધું કે 8 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોને આયાત કરી છે. આયાત એટલા માટે કરવામાં આવે છે કે જે વિસ્તાર આપણે કપરાડામાં ઊભા છે તેનો વિકાસ રૂંધાતો હોય તો એ ધારાસભ્ય ભાજપમાં આવીને જો એ વિસ્તારનો વિકાસ કરી શકે તો એમાં લોકોને બી પ્રસન્નતા હોય અને મોદી સાહેબની બી પ્રસન્નતા હોય તો જ અમે ધારાસભ્યને જે પણ વોટ કેવી રીતે માંગો છો અહીંયા જઈને? એમણે એ તો જવાબ એમણે આપી દીધો છે કે મોદી સાહેબના લીધે જ જીતતા છે. એટલે માત્ર મોદી સાહેબના નામે જ વોટ માંગવામાં આવી રહ્યા છે, વિકાસ કઈ નથી થયો. વિકાસ તો થયો જ ને. વિકાસ અમે વિકાસના નામ પર પણ બોર્ડ રાખશું અને જીતુભાઈ ચૌધરીના નામ પર પણ બોર્ડ રાખશું. એ અમને 3જી તારીખે કે 10 તારીખે અમને ખબર પડી જશે કે જીતુભાઈ ચૌધરી જે ત્યાં જોયું કે કોંગ્રેસમાંથી જીતુભાઈ ચૌધરીના પેનલના તમે આ વિસ્તારમાં જો કે એના જિલ્લા પંચાયત સભ્ય હોય, તાલુકા પંચાયત સભ્ય અમને જીતુભાઈ સાથે જોડાયા જ છે અને એમને પણ ખબર છે કે જીતુભાઈ ચૌધરી કેટલા વોટથી જીતવાના છે અને શું થશે. ચલો, આ વખતે કઈ પ્રકારની રાજનીતિ રમાઈ રહી છે? વિકાસની અમે વર્ષોથી રાજનીતિ અમે રમતા નથી, અમે વિકાસ જ કરીએ છીએ. અને કોઈ પણ અમારો ઓપોઝિશન વાળા પણ અગર કોઈ બોલતા એને અમે પોઝિટિવ લઈને અમે એ કામ પર આગળ કરીએ છીએ. ને ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો છોકરું પેદા થતા બી 9 મહિના લાગે, તો યોજના પૂરી થતા એનો જે ટાઈમ જે લાગવાનો જ છે. ખેર, ચલો, ઘણા બધા પ્રશ્નો તો અહીંયા છે પણ તેમ છતાંય વિકાસની રાજનીતિની વાત થઈ રહી છે. બીજેપી તો કહી રહ્યું છે કે બૂથ લેવલનું પ્લાનિંગ થયું છે અને જીતુભાઈના નામે નહીં પણ મોદી સાહેબના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે. પણ તમને શું લાગે, તમારામાંથી જીતુભાઈ ગયા ઘણા વર્ષોથી જીતતા આવ્યા હતા, મોટી ખોટ નહીં લાગે? એના પોતાના સ્વાર્થ ખાતર જીતુભાઈ ચૌધરી કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, મિત્રે કીધું કે આ ડિબેટમાં એમને પોયરા પેદા કરવાની પદ્ધતિને કે 9 મહિનાનું આ વિચારસરણી બતાવી. એમને વિચારવું જોઈએ કે ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર છે. 25 વર્ષમાં ભાજપની સરકાર આ એક સાઈડે કોંગ્રેસના ગાળો આપે, કોંગ્રેસના એમએલએના ગાળો આપે છે, બીજી સાઈડે એમને માથા પર બેસાડે, એમના માટે ખુરશીઓ સાફ કરે છે. આજે એમને જીતુભાઈને ટિકિટ કેમ આપવા પડી ને 8 આ એમએલએને ખરીદીને એમને આજે એમાંથી કેટલા ધારાસભ્યને ટિકિટ આપી છે? અને જીતુભાઈને વિકાસના નામે આજે કેન્દ્રીય મંત્રી જ્યારે એમ કહેતા હોય કે અમે કોંગ્રેસનો એમએલએ હોય ત્યારે અમે ગ્રાન્ટ ઓછી મોકલતા હોય તો કેવી રીતના વિકાસના સવાલો કરે છે? 25 વર્ષથી સરકાર એમની છે તો કોંગ્રેસ પાસે સવાલ કયા હિસાબે કરે છે? ફક્ત ને ફક્ત એ લોકો ભરમાવા અને ખોટા વિજ્ઞાપન સિવાય બીજું કશું જ કર્યું નથી જનતા માટે. જનતા હિતેશી ભાજપ સરકાર ક્યારે ન હતી ને છે. કપરાડાની જે આજે પરિસ્થિતિ છે એ ગુજરાતની 26 વર્ષથી બની બેસેલી ભ્રષ્ટ સરકારને લીધે આજે ગરીબ અને આદિવાસીઓ એનો અન્યાયનો ભોગ બની રહ્યા છે. એટલે ધારાસભ્યો ખરીદવાનો વધુ એક વખત આરોપ લાગ્યો છે. ધારાસભ્ય ખરીદવાની વાત જ નહીં આવે. એનું કારણ છે કે જીતુભાઈએ જે વિકાસ કરવા માટેનું એમણે સ્ટેપ લીધું છે. બીજું કે
સ્વર્ગસ્થ રાજીવ ગાંધી જે તે સમયે અહીંયા આવી અને એમણે કીધું કે હું રૂપિયો ગાંધીનગરથી મોકલાવું તો 15 પૈસા થઈ જાય એવો એમનું સ્ટેટમેન્ટ હતું. હમણાં મોદી સાહેબ અહીંયા 1 રૂપિયો મોકલાવે તો એક રૂપિયો ગામડાને મળે છે. એ અમે ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં છે. એટલે કોંગ્રેસે કઈ પ્રકારનું બૂથ લેવલનું પ્લાનિંગ અને કયા કયા મુદ્દા? કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર મુક્ત પક્ષ છે. એટલે જે પણ નેતા કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર થતો હોય એ નેતા લોકોને છે ને ભારતીય જનતા પાર્ટી એક ભ્રષ્ટાચાર નેતાની એક સ્થાન છે. એટલે જે કોઈ ભ્રષ્ટાચાર નેતા હોય એ ભાજપમાં જઈને બેસી જાય. એટલે પછી એ ભ્રષ્ટાચારને લઈને આરોપ લાગી રહ્યો છે સતત. એટલે જીતુભાઈને તો તમે આટલા બધા ખભે બેસાડીને 4 ટર્મ સુધી ચૂંટ્યા અને હવે અચાનકથી ભ્રષ્ટાચારી થઈ ગયા. એ ભ્રષ્ટાચાર રહેવાનું જ છે. ભાજપ વાળા ઓલરેડી પહેલેથી આટલા ધારાસભ્યોને ખરીદ્યા. પણ કેમ આ 4 ટર્મ જીત્યા ને જીતુભાઈ? જીતુભાઈ જીત્યા તો એમણે જે કપરાડાની જનતા અને કોંગ્રેસ જોડે વિશ્વાસઘાત કર્યો છે, ગદ્દારી કરી છે. એમનું પરિણામ એમને 3 તારીખે ઇલેક્શન પછી 10 તારીખે જે રિઝલ્ટ આવશે ત્યારે એમને આપોઆપ ખબર પડી છે. કપરાડાના તાલુકા પ્રમુખ અને તેમનો દીકરો તો બીજેપીમાં જતો રહ્યો, તો ત્યારે કઈ પ્રકારનો હવે આરોપ લગાવશો? ના, એટલે કીધું તેમ જે નેક્સ્ટ ઇલેક્શનમાં આપણે જોયું તો માત્ર ફરક જોયો તો 170 નો હતો અને પછીથી જોયું કે -32,000 ગયો. એટલે રિઝલ્ટ તો ખબર પડી ગઈ કે પછી એટલે સંગઠનમાં અહીંયા તકલીફ આવી રહી છે. સંગઠનનો કોઈ પ્રોબ્લેમ? સંગઠનમાં કોઈ તકલીફ નથી, પરંતુ જે લોભ અને લાલચ અને સત્તાના લાલચમાં જે જીતુભાઈ ગયા છે, તકલીફ અહીંયા છે. જીતુભાઈ જાણી ગયેલા હતા 170 વર્ષથી હું અહીંયા જીતતો હતો, 170 માંથી જીતો હતો લાસ્ટ. એટલે હું હવે હારી જવાનો છું, એટલે હું સત્તા પક્ષમાં જામ અને પૈસા કે લોભ લાલચમાં સત્તાના લાલચ માટે જ ગયા છે લોકો. પણ ચલો, સત્તા તો હતી જ, પણ તેની સાથે સાથે તમારા તો સંગઠનમાંથી પણ ઘણા બધા વ્યક્તિઓ બીજેપી જોઈન કરતા હોય છે, તો ત્યારે કેમ સંગઠનમાં આ પ્રકારની એકતા નથી જોવા મળતી? સંગઠનમાં પૂરેપૂરી એકતા છે. જે સ્વાર્થી છે એમને કોઈ રોકી શકવાનો નથી અને એનો લાભ કાયમ ભાજપ જ કેમ લે છે ને ભાજપના પક્ષમાં જઈને જો ભાજપ જેના પર આંગળી ચીંધતી હોય ને જેના ભ્રષ્ટાચારી કરતી હોય એ પક્ષ ભાજપમાં જઈને એ ભ્રષ્ટાચારી, એ ખરાબ વ્યક્તિ દૂધનો ધોઈલો થઈ જાય છે. આજે 20 થી 25 વર્ષ સુધીના કામકાજ પર એમને જીતુભાઈ કે કોંગ્રેસના કામકાજ પર એમને આંગળી ઉંચાઈ. આજે જીતુભાઈ એમના માટે કેમ સાફ સુથરા થઈ ગયા છે? કેમ એ ભ્રષ્ટાચારી એમને નથી દેખાતા? જો એ કહેતા હોય કે 25 વર્ષ સુધી જીતુભાઈ અહીંયા એમએલએ તરીકે રહ્યા છે, 20 વર્ષ જીતા છે, તો એમને અત્યારે કેમ જીતુભાઈમાં એટલો સ્વપ્ન દેખાતા થઈ ગયા કે જીતુભાઈ એમના ભરોસા પર, જીતુભાઈના ભરોસા પર ભાજપ આગળ વધી રહી છે? ચલો, 4 ટર્મથી તો જીતુભાઈ ચૌધરી જીતતા આવ્યા છે, પણ તેમ છતાંય આ વખતે એમણે પક્ષ પલટો કરી દીધો. જે વ્યક્તિ પક્ષ પલટો કરીને આવ્યો છે એ વ્યક્તિ જે વર્ષોથી કોંગ્રેસના નામે જીતતો આવ્યો છે, એ વ્યક્તિ ઉપર પક્ષ કેટલો ભરોસો રાખે છે? કારણ કે લાગતું નથી કે કદાચ એ પક્ષ પલટો કરીને આગામી સમયમાં પાછા સામે પણ જતા રહે. મારા કોંગ્રેસના મિત્રે વાત કરી કે જીતુભાઈ ભ્રષ્ટાચારની વાત. જીતુભાઈને એક પોઈન્ટ ભ્રષ્ટાચારનો બતાવો, એમનામાં એકાદ મુદ્દો હોય કે જીતુભાઈ આ ભ્રષ્ટાચાર કર્યો છે, એમના પાસે એકાદ મુદ્દો તો બતાવે. અને વાત રહી પક્ષ પલટાની, એ તો મેં ચોક્કસપણે કહી દીધું છે કે 3 તારીખે વોટિંગ છે અને 10 તારીખે તમને ખબર પડી જ જવાની છે. એટલે મુદ્દો તો તમારા પાસે પણ નહીં ને? ચાલો, પક્ષ પલટાની વાત કરો. ભ્રષ્ટાચાર તો એમણે પણ નથી કર્યો કોંગ્રેસના રાજમાં, એવું તો કહી શકાય ને? પક્ષ પલટાની વાત આવે, પક્ષ પલટો ક્યારે કરે? દાખલા તરીકે આપણે એક વસ્તુ તમને કહું છું. આજે જીતુભાઈ જે આવ્યા ને તે વિકાસ માટે આવ્યા છે અને જીતુભાઈ જવાના ડાયરેક્ટ ધારાસભ્ય નથી બન્યા. સરકાર ઓરમાયું વર્તન કરતી હતી. જીતુભાઈ ડાયરેક્ટ ધારાસભ્ય નથી બનવાના. જીતુભાઈ અમે મેન્ડેટ માંગીને ધારાસભ્ય બનીને પછી વિધાનસભામાં જવાના છે. એટલે જીતુભાઈ મેન્ડેટ માંગવા માટે આવ્યા છે, મેન્ડેટ માંગીને ધારાસભ્ય બનીને પાછા જવાના છે. ચલો, હવે તો 2 વર્ષ પૂરતા ધારો કે જીતુભાઈ આવી જાય છે તો માત્ર 2 વર્ષ માટે તેઓ ધારાસભ્ય રહી શકશે. 2 વર્ષમાં કપરાડાનો એટલો બધો વિકાસ થઈ જશે? શું શ્યોર થશે ને? કેમ કે ભાજપની સરકાર એટલી ગતિશીલ છે કે થવાનો જ છે. જે ટાઈમે આપણે ભાજપ સરકાર, તમે પણ એ જાણો છો કે જે પક્ષ સત્તા પર હોય એ પક્ષમાં તેના કાર્યકર્તા, તેના પદાધિકારીઓ કે કોઈ આપણા ચૂંટાયેલા સભ્યોને એટલો ફાયદો વધારે થાય જ છે કામ માટે. કેમ કે એમની યોજના, ભાજપને જે કામ કરવાની યોજના હોય એ કોંગ્રેસ પક્ષમાં એમને સ્પ્રિંગના જેમ દબાઈને રાખવામાં આવે. જીતુભાઈ કેપેબલ હતા પણ કોંગ્રેસ પક્ષે એમને દબાઈને રાખેલા હતા કે તમારે ભાજપની યોજનાનો લાભ લઈને આપણે કામ નથી કરવાનું. જીતુભાઈ કરવા ઈચ્છતા હતા પણ એમને સ્પ્રિંગના જેમ દબાઈ રાખેલા. 2 વર્ષમાં કેટલા કામ થવાના? 2 વર્ષનો સમય રહેશે એમની પાસે. 1 સેકન્ડ, 2 વર્ષ
વર્ષનો સમય રહેશે માત્ર જો ધારાસભ્ય બની ગયા તો એવા તો કયા કામ જે 4 ટર્મથી પૂરા ના થયા 2 વર્ષમાં પૂરા થઈ જવાના શું? કામની તો ખબર નથી મને, પણ સત્તા જરૂર ભોગવશે, પણ હારી જ જવાના છે પહેલી વાત તો એ. અને આ લોકો એમ કે 25 કરોડના કામ આપ્યા, એની કઈ બજેટમાં એની જોગવાઈ કરવામાં આવી એની વાત કરો ને. મારા ભાજપના મિત્રે કીધું કે પોયરો પેદા થતા 9 મહિના લાગે, તો એવા જે વ્યક્તિઓ વિકાસની વાતો કરતા હોય તે 2 વર્ષ ક્યાંથી 2 વર્ષ એમના માટે કાંઈ જ નથી. આવા દાખલા જ્યારે આપતા હોય તો કયો વિકાસ કરવાના? ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થ સાચવવા ને પોતાનો હિત સાચવવા ભાજપમાં જીતુભાઈ ગયા છે. અને ફક્ત ને ફક્ત ભાજપ સપના માત્ર પોતાનો હિત સાધવા માટે ગયા છે. ચલો આટલા વર્ષથી સત્તા પર તો હતા જીતુભાઈ, પણ તેમ છતાં શું પ્રશ્નો તો એ કે એમણે કેટલી વાર અહીંયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી, કેટલી વાર અહીંયા જે ગ્રામીણ સ્કૂલમાં જે બધું ચાલતું હોય કેટલા શિક્ષકોની ભરતી કરાવી, એમણે ફક્ત પોતાની હોટલ બનાવી, અત્યારે હોસ્પિટલ બનાવે છે. 2 વર્ષમાં એની મંજૂરી મળી જશે 50 બેડની. બાકી એની સરકારી હોસ્પિટલમાં એમણે અહીંયા હોસ્પિટલની સરકારી હોસ્પિટલોની કોઈ સારી સુવિધા નહીં. વિકાસ કર્યો જીતુભાઈ એ માત્ર પોતાનો. સરકારી હોસ્પિટલ જ્યારે બની ત્યારે પણ ભાજપની સરકારે બનાવી. એ જ્યારે કોંગ્રેસમાં હતા બરાબર, હમણાં પણ જોડાયા ને 55 કરોડ રૂપિયા એમને વિકાસ માટે આપ્યા. તો 2 વર્ષમાં તો અમારા જે ધારાસભ્ય છે 300 કરોડ રૂપિયા આખા એમના વિસ્તારમાં 5 વર્ષમાં વાપરે છે, તો એ પણ વાપરશે. એટલે વિકાસ તો થવાનો જ છે. ચલો વિકાસ તો થવાનો છે. બંને પક્ષના પોતપોતાના દાવા છે, બંને પક્ષની પોતપોતાની વાતો છે. હવે આ દાવા કેટલા સાચા કેટલા ખોટા એ તો મતદાર જ નક્કી કરશે. આ દાવા પર મતદાર કેટલો ભરોસો કરે છે એ આવનારો સમય કહેશે. મતનું મહાભારતમાં કપરાડાથી અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.